નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર 8 ધ યુઝ ઓફ લેટ એન્ડ કેનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. Question 1. Fill in the blanks with the correct words from those given in the brackets. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. લેટ ખાલી જગ્યા વોચ ટીલ. લેટ વી ઓર અસ બે આપેલું છે તો અહીં આવશે લેટ અસ વોચ ટીલ. 2. લેટ ખાલી જગ્યા સ્લીપ તો અહીં આવશે લેટ હર સ્લીપ. 3. લેટ ખાલી જગ્યા બી ધેર. લેટ ઈટ. 4. લેટ ખાલી જગ્યા ગો ઓન અ પિકનિક તો અહીં આવશે લેટ ધેમ. 5. લેટ ખાલી જગ્યા ડુ માય હોમવર્ક. લેટ મી. 6. લેટ ખાલી જગ્યા એન્જોય ધ મૂવી. લેટ હિમ. 7. લેટ ધેમ ખાલી જગ્યા ફ્રૂટ્સ. ઈટ. 8. ખાલી જગ્યા ક્લીન અવર ક્લાસરૂમ. લેટ ઓર લેટ્સ તો લેટ્સ. લેટ્સનો મિનિંગ લેટ અસ થાય છે. પ્રશ્ન 2. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ યસ ઓર નો. નીચે આપેલા પ્રશ્નોના યસ અથવા નો માં ટૂંકા ઉત્તર લખો. ઉદાહરણ: કેન અ કાઉ ફ્લાય? ગાય ઉડી શકે છે? નો, ઇટ કાન્ટ. ના, ગાય ઉડી ન શકે. 1. કેન યુ સ્પીક ઇંગ્લિશ? તમે ઇંગ્લિશ બોલી શકો છો? યસ, આઈ કેન. 2. કેન એન એલિફન્ટ સ્પીક? હાથી બોલી શકે? નો, ઇટ કેન્ટ. ના, હાથી ન બોલી શકે. 3. કેન રીતા કુક? રીતા રસોઈ કરી શકે છે? નો, શી કાન્ટ. 4. કેન યોર ફાધર ડ્રાઈવ અ કાર? નો, હી કાન્ટ. 5. કેન ફોરમ ડાન્સ? યસ, શી કેન. હા, તે કરી શકે છે. પ્રશ્ન 3. મેક ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ નેગેટિવ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets for the underlined words. નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી નકાર વાક્ય બનાવી લખો. ઉદાહરણ આપેલ છે: નિશા કેન રન ફાસ્ટ. હવે અહીં નિશા નીચે અંડરલાઇન છે અને નિશાના બદલે આપણે કૌંસમાં રહેલો શબ્દ મૂકવાનો છે, એટલે કે જે શબ્દની નીચે અંડરલાઇન છે તેના બદલે કૌંસમાં રહેલો શબ્દ મૂકવાનો અને ત્યારબાદ નકાર વાક્ય બનાવવાનું છે આ પ્રમાણે. જેમ કે નિશાના બદલે નીતા મૂક્યું, નીતા કેનોટ અથવા કાન્ટ લખવાનું, રન ફાસ્ટ. 1. વિનય કેન સ્પીક ગુજરાતી. અહીં અંડરલાઇન ગુજરાતી નીચે છે અને કૌંસમાં મરાઠી આપ્યું છે, તો ગુજરાતીના બદલે આપણે મરાઠી મૂકી અને નકાર વાક્ય બનાવીએ, વિનય કેનોટ સ્પીક મરાઠી. 2. નાનજી કેન કેરી લગેજ. હવે અહીં નાનજી નીચે અંડરલાઇન છે, એની જગ્યાએ આપણે લાલજી લખીશું, લાલજી કેનોટ કેરી લગેજ. 3. અશોક કેન સિંગ અ સોંગ વેલ. અશોક નીચે અંડરલાઇન છે, અશોકના બદલે આપણે શરત લખીશું, શરત કેનોટ સિંગ અ સોંગ. 4. અ ડિયર કેન રન ફાસ્ટ. ડિયર નીચે અંડરલાઇન હોવાથી ડિયરના બદલે આપણે અ બુલક લખશું, અ બુલક કેનોટ રન ફાસ્ટ. 5. કુનાલ કેન ડ્રાઈવ અ કાર. કુનાલના બદલે કોમલ મૂકીશું, કોમલ કેનોટ ડ્રાઈવ અ કાર. પ્રશ્ન 4. ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ક્વેશ્ચન્સ
નીચેના વાક્યોને પ્રશ્ન વાક્યોમાં ફેરવો. ઉદાહરણ સુધા કેન કૂક. હવે આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. કેન સુધા કૂક? એ પ્રમાણે ધ એલિફન્ટ કેન સ્વિમ. કેન ધ એલિફન્ટ સ્વિમ? 2. હર્ષ કેન સ્પીક ઇંગ્લિશ વેલ. કેન હર્ષ સ્પીક ઇંગ્લિશ વેલ? 3. જનક કેન રિપેર અ મોબાઈલ. કેન જનક રિપેર અ મોબાઈલ? 4. જયાબેન કેન ટીચ સંસ્કૃત. કેન જયાબેન ટીચ સંસ્કૃત? 5. શરદભાઈ કેન ટ્રાન્સલેટ ધ લેટર ઇન્ટુ ઇંગ્લિશ. કેન શરદભાઈ ટ્રાન્સલેટ ધ લેટર ઇન્ટુ ઇંગ્લિશ? વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7માં ધ યુઝ લેટ એન્ડ કેનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.